એક જણો શનિવારે ફૂલ થઈ ગયો, બોલો. આ શનિવાર છે ને, આજ શનિવાર છે ને, હનુમાનજી આવી ગયા, મારા હનુમાન ચાલીસા બોલાઈ ગઈ. શનિવારને દી હનુમાનજી પાસે નીકળ્યો ને ફૂલ થઈ ગયેલો. આખું ગામ હનુમાનજીને તેલ ચડાવતું હતું. આ લુખેશને ઘરમાં તેલ ખાવા નહીં, ઈ ઈર્ષા હનુમાન ઉપર થઈ. અહીંયા ખાવા નથી, નાની માસે આમ ઢોળે છે બધા. ગામડાને કીધું નીકળાય, હાલો સટકાળો. ગામના કે તને પગે હનુમાન, અમારે શું કામ? તો ગામના વૈયા ગયા. પછી પૂજારી બે ત્રણ બીજા બેઠેલા, એને કીધું નીકળો, હાલો બાપુ જય સિયારામ કરવા. હા બાપા ક્યાં નીકળ્યા. પછી તો હનુમાનની બે વજ્યા. હનુમાનજી આમ જ બેઠેલા ગદા લઈ, અને ઓલો એની સામે મંડાણ. ઓળખાણ પડે, જાણે કેમ લંકામાં ભેગા હોય હામી પાલટીમાં. હનુમાનજીને કીધું ઓળખાણ પડે. હનુમાનજીને શું કે એક ગદા ભેગો ગોટો વાળી દઉં, પણ હનુમાનજીએ નક્કી કર્યું કે રાવણ માર્યા પછી આવાન મારીએ તો વેજ્યું ઘટે આપણી. ખરેખર બાંધવામાં લેવલ ગોતું. હા, આપણી પાસે ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો. ઘણા તો ટ્રાફિકમાં જતા જ નથી, રેકડી વાળાને આમ આખી હાક ને ભાઈ એ બિચારો ધક્કો મારીને જાય, તું ઘડીક ઉભો રહે ને તારે તો લીવરની ફેટકી જ દેવીશ. પણ નહીં, લેવલ. આપણે ટૂંકા રસ્તા હોય, સિંગલ રોડ હોય, અને આપણી પાસે ગાડીઓ એલોઝન લાઇટ વાળી હોય, તો સામે કોઈ મોટરસાઇકલ વાળો બાઇક વાળો આવતો હોય તો આપણે છે એક સિલો હેઠો ઉતાર લેવો. એ લટક્યો હોય તો બિચારો પડે, એને સામે સામે ન જવા દેવાય. તેવડ હોય તો ડમફરિયાને સામે સામે જવા જાય, ત્યાં તો ખીખી કરતા હેઠા વે જાય, પીધા ન લાગે નાના જાને. એટલે હનુમાનજીને થયું કે આને ગદાય ન મારવી પડે. આખી રામાયણમાં હનુમાનજી ક્યાંય ગદા નથી માર્યો. આખી રામાયણમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે હનુમાનજીએ કોઈને ગદા મારી હોય. એ એવું કહેવા માંગે કે હથિયાર રાખો પણ ઉપયોગ ન કરો. આખી રામાયણમાં ક્યાંય છે જ નહીં હનુમાનજીએ કોઈને ગદા મારી હોય. હાથ વજ્રવર ધજા બિરાજ, મુષ્ટિકા મારી છે, ઝાડવા ખેંચીને નાખ્યા છે, ગદાનો ઉપયોગ જ નથી કર્યો. પણ એક જગ્યાએ એકવાર કર્યો, એ રામાયણમાં નથી લખ્યું. એ કહું તમને, રામ થાકી ગયા બાણ મારી મારી. જેવું બાણ મારે ને, જ્યાં માથા કપાઈ જાય તો પાછા નવા ફૂટે. રામને પરસ્યો વળી ગયો કે આ છે હું, આ ચાઇનાનું લાગે માળું. આપણે ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા ને, તો કોકે આપણે ભાભલાવને કીધું ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા, કે ઓરિજિનલ કેદી આવી છીએ. આપણે ભાભલા ભીણ્યા નહીં પણ ભૂખા કાઢ લાગે. પેલા તો ખબર ને, ગામડામાં આપણે છાપું વાંચતા, એખાદું દૂધના કેનેરે છાપું આવતું, અને આખા ગામમાં એખાદા બાપાને વાંચતા આવડતું. એ વળી ચશ્માને હિંદરી બાંધી હોય, ઓલી હુતળી, એ ચશ્મા પહેરીને આમ આમ વાંચતા બેઠા. તે બાપા બોલતા હતા, રાજકોટમાં કમળાએ 8નો ભોગ લીધો. થાય એક બાબા કે હૈસિયાબાઈ લોટકી હો, એ રોગ રોગ. ગજબ ગજબ બાબલાવ, ગજબ. જેમ જેમ ભગવાન રામ બાણ મારે અને એમ જેવા મસ્તક કપાઈ જાય પાછા નવા ફૂટે. રામને વ્યાકુળ જોઈએ, પછી હનુમાનજી થી તો રહી ન કાંઈ. રામને કે એક કર્યો ને પડે હું નહીં. હવે રામાયણમાં નથી, ગોતતા નહીં. પણ હનુમાનજી બેઠા એટલે કહું, એ મને કાનમાં કીધું કે આવું છૂથું લખાણું નથી. રામને આમ 100% ભક્ત એને જ કહેવાય ને, ભીડમાં આડો આવીને ઉભો રહી જાય. એટલે આમ કીધું એક કોઈ રહ્યો ને, અને પછી જે ગદા લીધી ને, હનુમાનજી ત્રણ ફરફુદડી ફરીને હોય જાય કે રાવણની કઈડીમાં નાખ્યો. અને કઈડીમાં નાખીને જે રાવણ જે ઊંધો પડ્યો, ભફાકો જે બોલ્યો, એ ક્યારે 10 માથા જાય ને, આમ ઊંધો પડ્યો, પાક મોઢામાં ધૂળ ગળી ગઈ. આમ કરતો રાવણ ઊભો થયો. જેમ જેમ ધૂળ ખખેતો જેનો ક્રોધ છૂડ્યો, ભાઈ તપેલ ત્રાંબા જેવી રાવણ ને આખ્યું. એ ઘા કોણે કર્યો? કોણે ઘા કર્યો? રામે હનુમાન ને ખુશ તમે આવું ન કરાય, એને ભલા મને તે પણ હવે એક તો ખીજાઈ ગયેલો હતો ને, એમાં ખીજ્યું આને. કોણે ઘા કર્યો? હનુમાન કે મેં કર્યો. એલા ભાઈ થાતા થઈ ગયો, થવા દે ને બધું. કોને ઘા કર્યો? હનુમાનજી કે મેં કર્યો. કેમ? તારી માને ધન્યવાદ. બાધેડમાં તો આવું જ હોય ને. તો હનુમાન કે તારી માને ધન્યવાદ.
એટલે રાવણે કીધું મારી માને ધન્યવાદ હે ને, એટલે હનુમાને કીધું મારી માને ધન્યવાદ હે ને. અને ત્યારે રાવણે કીધું તારી જનતાને ધન્યવાદ ન આપું ભલામણ, હું દશાનંદ રાવણ ભગવાન શિવની સ્તુતિ કરતો મહાદેવ પ્રસન્ન ન થાય અને ક્રોધમાં ભરાવ, તેથી મારા આતળિયા કાઢી અને એનું વાદ્ય બનાવી અને એમાં હું સ્તુતિ કરું, છતાંય જો શિવ પ્રસન્ન ન થાય તો હા ભલે હનુમાન મારી 20 ભુજાથી મેં કૈલાસ ઊંચો કર્યો હતો. મારી 20 ભુજાઓ, 20 ભુજાની એમ કહેવાય એ 100 આંગળીઓ, અને 100 આંગળીઓમાં એમ કહેવાય કે મારી 100 આંગળીઓ રૂપી કમળમાં કૈલાસ ભમરા જેવો લાગતો હતો. આવું રાવણ, એને બદલે કોઈ મારો સાળો ન કરે, તારા રામને પરિસેવો વળી ગયો, એને બદલે તે એક ગદા ભેગો મને પાડી દીધો, તો ન કહો તારી મને ધન્યવાદ એમ. હવે રાવણે કીધું તો મારી માને ધન્યવાદ હે ને આપ્યા, તો હા ભલે લુકેશ, હું હનુમંત, તું જે શિવની ઉપાસના કરી એ જ હું સામો ઉભો છું, 11મો રુદ્ર છું, શિવતા તારો ગુરુ છું, મને ભૂલી ગયો તું? અને હું કોઈ દી હાથમાં ગદા લઉં નહીં. હે રાવણ, ગદા જો પૃથ્વી ઉપર ફટકારું તો ચૂરે ચૂરા કરીને ધૂળ ઉડે, એમ કહેવાય કે પૃથ્વી ઉડી જાય આકાશમાં. અને ભૂલથી કોઈના માથા ઉપર મૂકી દીધી હોય તો હળવો પતાળમાં વયો જાય, એને બદલે તું મર્યો નહીં, પીડ્યો નહીં, પાતાળમાં ન ગયો, ખાલી હું છું ન કહું તારી મને ધન્યવાદ હે. એટલે ઓલો પી ગયેલો હનુમાનજીને કીધું ઓળખાણ પડ્યા, રામના ભગત થઈ ગયા એટલે હું તમે ઠૂટ થઈ ગયા, ગામ તેલ ચડાવે સિંદૂર ચડાવે, વાહ બહુ સારા ધંધા કર્યા, અમારી સામું જોવાય, એકલા રામના જ કામ કરો છો, અમને શું વાંધો છે, મરી ગયા ઓળ ખાય ખાય. સાંભળી લેજો હનુમાનજી, તમે કઈ હારા ધંધા નથી કર્યા. લે ઓલો હનુમાનજી મળ્યો કહેવાય, તમને સીતાજીને ગોચમાં મોકલ્યા, લંકા હળગાવવાનો તમારો એજન્ટા હતો જ નહીં, આ એજન્ટા બાઈનું કામ કર્યું તમે, અને ભલામણા લંકા હળગાવી નાખી, ભડ ભડ વાંજર વેરા કર્યા, રોજ હોનાની હતી ભલામણા આખી હળગાવી નાખી, એને કરતા એટલો ઢેકલો લઈ લાવ્યો તો તમારું હું જાતું હતું. ઠીક છે જેઠા ઉઠી કરી નાખ્યો, કાંઈ વાંધો નહીં, કાલ આવે 11,000 રૂપિયા રોકડા રાખજો ને કરે હેગી નહીં થાય એમ કે તલવાર કાઢી, કાલ આવું છું પાછું આના ટાઈમે 11,000 રોકડા. સમજાઈ ગયો? રામ જય હનુમાન જાજા. હનુમાનજી હનુમાન એટલે પછી આ તો એટલું કઈ હોય, પછી ભાઈ મંડળ હલવાનું કે કાલ રવિવાર બેંકે બન્યું હોય, આપણી પાસે 11,000 પડ્યા નથી, હમણાં જ પ્રતિષ્ઠા કરી, મંડળ નાનું, અને આ તલવાર લઈને કાલે આવે ને મૂર્તિની તલવારની પીસી મૂર્તિને અડી જાય ને ખંડિત થાય, પાછી જયપુરથી મૂર્તિ લાવવી, માથા ભારે માણા અને કંઈ કહેવાય નહીં. હવે કરવું શું? તો મંડળમાં કોઈ પીઠ હોય ને તો ચિંતા કરો, મેં કામ કરો, શું આ મેન મૂર્તિ છે ને એની આડું પાર્ટેશન કરી નાખો, અને ગામમાંની સિનાઈ માટીની નાની મૂર્તિ આગળ મૂકી દો, એનું જે કરવું ભલે કરે. તો ઓલો બીજે દે આવ્યો ને તલવાર કાઢી, હનુમાનજીની નાની મૂર્તિ, તેને સમજો કે એ તાર બાપા કઈ ગયા. હવે આને ભડાકે દેવાનું બીજું કઈ કરાય ભલા. અને ખરેખર જીવનમાં આપણી પાસે બધું હોય, પણ જો મોજ ન હોય ને તો સારું કાંઈ રૂપિયો કાયમ ન આવે, આનંદ તો હોવ. અને એટલે હું કાયમ એક વાત કરું કે જે માણસ ખુલ્લા દિલથી દાંત ન કાઢતો હોય ને એને કોઈ દી મિત્ર ન બનાવો. આપણે જો આ બધાને અનુભવે છે કે તમે મુંબઈ જતા હો, સુરત ક્યાંક કામે જતા હો, તો આપણે તમારા બધા જેટલા મેં બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, મોટા માણસો છે, એની બધાને મને એક વાતની એ ખબર છે કે એની પાસે એક ભલે એક એવો મિત્ર હોય કે રસ્તે આનંદ જ કરાવતો હોય, નકર હોય ખાલી હો. અને ફોન કરીને એમ કે તમે એને લઈ જાઓ ને ભેગો, બસ મોજ હશે ને તો રોકાણ કોકનું લહેર મફતમાં મળે છે. હા હા મોજ હોય તો તમે સાંભળી, આ સદગુરુ શું કહેવા માંગે છે? આ એ જ ભેગા ગોઠવાઈ જાય, ખાલી ભેગા થઈ જાઓ. હું દાખલા તરીકે રોડે ઊભો અને તમે તમારી મર્સિડીઝ ગાડી લઈને નીકળો અને મને જોઈ જાઓ, ઓળખતા હો, મને જોઈ જાઓ, એટલે તમે એમ કહો કે તો માય ભાઈ ઉભા, તમે ગાડી ઊભી રાખી ગયો અને તમે એમ કહો માય ભાઈ અમદાવાદ આવું છે ભાઈ આવું, અને આપણે બેસી જાય
પાછલી સીટમાં. તો રોકાણ એનું, ડ્રાઈવર એનો, પેટ્રોલ એનું, આપણું કાંઈ નહીં. તો એને હું 140ની સ્પીડ મળે ને આપણે હું 70માં પીડ્યા દઈ ભગ 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 ભગ. 140ની સ્પીડ આપણને મળે. શું કામ? એની હારે ગોઠવાણા છે ત્યારે સાહેબ, એની ભેળા થાય ત્યારે. એટલે જે માણસ મોજ ન કરી શકતો હોય એની પાસે એમ કહેવાય કે એને મિત્ર ન બનાવો, ભાગીદાર તો નહીં જ, વેવાય તો નહીં જ. એના પાડોમાં ન રહેવું, અડધી કિંમતમાં બંગલો વેચીને નીકળી જવું. કારણ કે હવારમાં હામો મળ્યો ને તો અફકન થાય. આપણે પ્રોગ્રામમાં જવા નીકળ્યા આપણે આમાં મોગો થાય, પ્રોગ્રામમાં જાવ ના તારા બાપનું હરવણું કરવા જાય. એમ અમારે હકાદાન હમણાં કહેતા હતા, હકાદાન ગઢવી બહુ સારું બોલે. હકાદાન મને એ કે હું હરવણું કરાવવા ગયો, કંઈક એને હશે કંઈક કરો તો એ હરવણું કરવા બેઠા, આમ તર્પણ કરવાનું હોય ને બધું. એટલે ગોર બાપા જે કોઈ છે એ બોલતા જાય, ઓમ નમઃ સ્વાહા, મૂકો 500 રૂપિયા. એટલે મૂક્યા, પાછો વિધિ કરીને કે માથે 600 રૂપિયા મૂકો. પછી હકાદાને કીધું હું આ હરવણું કરવા આવ્યો, ઘોરાવા આવ્યો એ નક્કી નથી થતું.